પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના સાથીદારો અને અન્ય સાંસદો સાથે આજે બંધારણના ભવનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ત્યાં હાજર શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. પીએમ મોદીએ પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ લખ્યું છે કે આજે પરાક્રમ દિવસ નિમિત્તે હું નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપું છું. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનું યોગદાન અનોખું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પરાક્રમ દિવસ નિમિત્તે મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું છે કે સરકાર તેમના દ્વારા કલ્પના કરાયેલા ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહી છે. ત્યારે વર્ષ 2021માં સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસમાં 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે એક્સ પરની પોસ્ટમાં મોદીએ કહ્યું છે કે આજે પરાક્રમ દિવસ નિમિત્તે નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ત્યારે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં તેમનું અનોખું યોગદાન પણ રહેલું હતું. તેમનું વિઝન આપણને પ્રેરણા આપે છે અને અમે તેમના સ્વપ્નની ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.